નમસ્કાર દર્શક મિત્રો, વેધર એનાલિસિસ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી કમોસમી વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો તે 2 નવેમ્બર સુધી ચાલ્યો અને હવે ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ જે છે તે સંપૂર્ણપણે પસાર થઈ ચૂકી છે. પરંતુ વાતાવરણમાં કેટલીક ઊંચાઈએ ભેજ રહેલો હોય છે અને આટલી મોટી સિસ્ટમ પસાર થવાના કારણે હવે ગુજરાતમાં આજે એક તો 3જી તારીખ છે અને આવતીકાલે 4થી તારીખે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી ભારે ઝાપટા પડવાની સંભાવના છે. તો હવે દર્શક મિત્રો, આપણે વિન્ડી મોડેલની મદદથી હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને આવતીકાલે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આ ઝાપટા પડી શકે છે. તો દર્શક મિત્રો, આજે 3જી તારીખ છે. તો આજે તો વિન્ડી મોડેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં જે સુરત વલસાડનો વિસ્તાર છે ત્યાં હળવા ઝાપટા પડી શકે છે. આ પછી બરોડાની આ જે છોટા ઉદેપુરનો વિસ્તાર છે ત્યાં પણ હળવો ઝાપટા પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુરમાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના વિન્ડી મોડેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ હવે આવતીકાલની એટલે કે 4થી તારીખની. તો ગુજરાતમાં 4થી તારીખે પરિસ્થિતિ શું રહેવાની છે? તો ગુજરાતમાં 4થી તારીખે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમ કે સુરત છે, વલસાડ છે, નવસારીનો જે વિસ્તાર છે ત્યાં હળવા ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો જે ગોધરાનો વિસ્તાર છે ત્યાં હળવા ઝાપટા પડી શકે છે અને આ પછી જે છોટા ઉદેપુરનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના છે. હવે ગુજરાતને 4થી તારીખ પછી જે છે આવતીકાલે સાંજથી વરસાદથી સંપૂર્ણપણે રાહત મળી જશે, કેમ કે વરસાદની સિસ્ટમ તો હવે પસાર થઈ ચૂકી છે, પરંતુ વાતાવરણમાં જે ભેજ હોય છે તેના કારણે છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડતા હોય છે. અને આજે તો આપણે જોયું કે અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ ખૂબ ભારે પ્રમાણમાં ઝાપટા નોંધાયા છે. હવે તો દર્શક મિત્રો, આજે 3જી તારીખ છે. હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ તો ગુજરાતમાં હાલમાં તો દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓને છોડી દઈએ તે સિવાય ગુજરાતના જે અન્ય ભાગો છે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે હવામાન ખાતાએ આજે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરેલી છે. સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર ખાતે આગાહી કરવામાં આવી છે ઝાપટાની. આ પછી કચ્છમાં પણ આજે વરસાદ પડ્યો છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ અને અમદાવાદ માટે હળવા ઝાપટાની આગાહી હવામાન ખાતા દ્વારા આજે કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓ બરોડા અને છોટા ઉદેપુરમાં પણ હળવા ઝાપટાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં માવઠાનો આ જે રાઉન્ડ છે તો તે ખૂબ જ ઐતિહાસિક રહ્યો અને તેના કારણે ગુજરાતમાં 10 લાખ હેક્ટર જેટલી જમીનને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. અને હવે સરકારે ત્વરિત ધોરણે સર્વે શરૂ કરી દેવા માટે જે કૃષિ ટીમો છે તેની સંખ્યા 670થી વધારીને 4500 રાઉન્ડ કરી દીધી છે. અને હાલમાં તાત્કાલિક ધોરણે સર્વે ચાલી રહ્યા છે અને 70% ભાગોમાં હવે સરકારનું જ કહેવું છે કે સર્વે પૂર્ણ થઈ ગયો છે. એટલે આગામી સમયમાં આવતીકાલે કાં તો પછી પરમ દિવસે કેબિનેટની મીટિંગ પછી સરકાર ગમે ત્યારે કૃષિ રાહત પેકેજ જાહેર કરી શકે છે. પરંતુ આ વખતનું જે માવઠું જે છે દિવાળી પછીનું 25મી ઓક્ટોબરથી લઈને 2જી તારીખ સુધીનું, 2 નવેમ્બર સુધીનું, તે ખૂબ જ ઐતિહાસિક રહ્યું છે. કેટલીક જગ્યાએ 5 ઇંચ, કેટલીક જગ્યાએ 7 ઇંચ, તો કેટલીક જગ્યાએ 9 ઇંચ વરસાદ નોંધાયા છે. અને કાપણી માટે તૈયાર પાક હતો ને જ્યાં કાપણી શરૂઆત થઈ ગઈ હતી તેવા વિસ્તારોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. મગફળી હોય, ડાંગર હોય કે પછી અન્ય પાકોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. તો હાલમાં તો તમારા ગામ, શહેર, તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.